શું તમારી આસપાસ એક એવો વ્યક્તિ છે જે ગમે તેવું બોલી નાખતો હોય, ગમે તેવું બોલી નાખે, પોતાની જાતને બહુ હોશિયાર માને, બધાની ભૂલો કાઢ્યા કરતો હોય, બધાની વચ્ચે ઉઘાડા પાડતો હોય, તમે ખરાબ છો એવું સાબિત કર્યા કરતો હોય અને એવા મૂર્ખ લોકો એની સાથે હોય છે જે હસતા હોય છે, એની વાહ કરતા હોય છે. તો આવા લોકોની કિંમત એવી જગ્યાએ થાય જ્યાં એમની જેવા બધા હોય. બાકી ધાર્મિકમાં આવા લોકોનું કોઈ સ્થાન હોતું નથી. જે વ્યક્તિ બહુ બોલ કરે તે જાતે જ પોતાની વેલ્યુ ઘટાડે છે ને પોતાની વેલ્યુ ડાઉન કરી નાખે છે. મુંગટ અવાજ કરતો નથી એટલે એને સિર ઉપર પહેરવામાં આવે છે ને ઝાંઝર બહુ અવાજ કરે ને એને બધા લોકો પગમાં જ પહેરે છે. તમે જીભથી ગમે તેવું બોલો પણ એ તમારું વાચિક કર્મ બની જાય છે. આવા લોકો બોલતા રહેશે પણ તમે તમારી મૌન રહેવાનું છે. હાથી ચાલે એની ગતિ પ્રમાણે, કૂતરા ભોંકે એને ભોંકવા દેજો. તમારે મોડું બગાડવાનું નહીં, હંમેશા મૌન રહેવું. साहब कह कि वाणी ऐसी बोलिए मन का आपा खोए औरन को शीतल करे और आप भी शीतल હોય. એવું બોલો કે સામેવાળાની પણ મર્યાદા રહે અને પોતાની પણ મર્યાદા જળવાઈ રહે. સાહેબ બંદગી.